સનાતનં સતીધારમ. તો પ્રથમ નમો ગુરુદેવને, અને જેને આપ્યું નિજ જ્ઞાન, આ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને ટળી ગયું દેહ. જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં, જો સદગુરુ ભેટતા તો આ જીવ શિવ બની જાય. તો આ સંત મિલન કો જાઈએ અને તજીમાન મોહ અભિમાન, આજુ પાગે ધરો તો કોટિય સમાન. તો આ કોટિય સમાન સદગુરુ. આપણા ઋષિ મુનિને પરંપરા મુજબ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્ય આ બેને અરસપરસ દર્શન થાય અને તેનો લાભ મળે, અને જે ગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું છે તે જ્ઞાન યાદ રહે. શું કામ? આ યાદ રાખવા માટે. કારણ કે કાંઈ થોડું ઘણું ભૂલ ચૂકવું હોય તો ગુરુ અને શિષ્યનું મિલન થાય તો ખરેખર એની ભૂલ એને સુધરી જાય. આજે ઋષિ મુનિઓ પરંપરાથી આ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, અને ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ઉત્તમ દિવસ કહેવાય. કારણ કે એકબીજાના દર્શન કરવા હોય તો આપણે કેટલો ખર્ચો થાય, પણ આજે એક આસન એક ઠેકાણે મળી અરસપરસ સંતો ભક્તોના દર્શનનો લાભ આપણને એક ઠેકાણે મળે. એટલે કહે છે કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટીના ભેદ, ગુરુ બિના સંશય ના મટે, કે ભલે વાંચી સારે લે. કારણ કે ગુરુ વગર આપણો ઉદ્ધાર થાય એવું પણ નથી. કારણ કે ગુરુ માથે હોય તો જ જ્ઞાન થાય. કારણ કે ગમે એટલું પુસ્તકનું જ્ઞાન હોય, ગમે એટલું આપણને ભક્તિ કરી હોય, ગમે એ કર્યું હોય, પણ કદાચ શાન વગરનું આપણને પોતાની ભાન થતી નથી. શાનની જરૂર પડે ને હરેક જેટલા સંતો આગળ થઈ ગયા પણ બધાને માથે ગુરુનો હાથ છે, અને ગુરુથી જ ગોવિંદને ઓળખાય. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગો પાય, બલિહારી ગુરુદેવની કે ગોવિંદ દિયો બધા. આ ગોવિંદની ઓળખાણ કરાવનાર તો પણ ગુરુ છે. એમ જ્યાં સુધી હજી આપણે જીવનની અંદર સમજ્યા નથી પૂરું, ત્યાં સુધી એને જન્મ મરણ હોતો નથી. કારણ કે એ મરેલા જ હોય. એટલે જ કીધે જ્યારે જોવું ત્યાં નર જીવતા, મન મરેલા મળે નહીં કોઈ, એવા જો મરેલા મળે તો મોજું માણી. જેને સમજ નથી એમ કે મરેલા ની હું મોજું માણી, પણ મન મરેલા કેવા? આપણે મન મરેલા જોઈએ છીએ, અને ગુરુ શરણે જાય એને મન મરી જાય, અમન બની જાય. ત્યારે આ બને છે. કારણ કે જ્ઞાન એમની પ્રાપ્ત થતું નથી. કારણ કે જ્ઞાન છે એ એકદમ સહેલું છે અને અઘરું પણ છે. જેને જેને જીવનની અંદર લક્ષ્યની અંદર લાગી ગયું છે કે આ વસ્તુ પ્રાપ્ત કરવી, એને સહેલું છે. પણ નથી જેને પ્રાપ્ત કરવું એના માટે અઘરું છે. કારણ કે જીવન પહેલા એવું ચરિત્ર બનાવવું પડે. જ્યાં સુધી જીવન ચરિત્ર નહીં બને ત્યાં સુધી ગમે એટલા ટીલા ટપકા કરી અને આપણે આંટા મારશું પણ એમાં આપણો મેળ પડે એવું
કારણ કે પેલા પોતાને સુધરવું. અને સંતોએ અને ગુરુ મહારાજે આપણને આપણી ઓળખાણ આપી છે. આપણે ક્યાંય જવાની જરૂર નથી. તું તારી અંદર ઉતરી જાય, એક વખત તારી અંદર ઉતરી તારામાં તપાસ કર. બાજી ક્યાંય જવાની જરૂર નથી. જો પોતે પોતાની જ ઓળખાણ બતાવે, એટલે કેવું કે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામ ભૂલો સિદ્ધ ભમે આ ભવ. કારણ કે પોતે પોતાનો જ વિચાર કર્યો. અને અનુભવ નિરાંત મહારાજે એક એક ભજનની અંદર, એક એક કડીની અંદર ઉપદેશની જ વાત કરી છે કે અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ, અને આત્મ ઓળખાશે. એક એક કડીની અંદર એક એક ઉપદેશની જ વાત કરી છે. પણ ગુરુ મહારાજ ખરેખર કૃપાળુ, અને ગુરુ મહારાજને તો એક જ છે, ગુરુને પોતાની જેવા જ બનાવે છે. પણ શિષ્યની તૈયારી હોવી જોઈએ કે મારે પણ ગુરુ મહારાજ આવું છે. કારણ કે કોઈ તૈયાર કોઈની પાસે છે નહીં. મહેનત બધાએ કરવી પડે. આપણે ગમે એ ધંધો કરીએ તો એમાં મહેનત કરીએ તો 5 પૈસા મળે, મહેનત કરીએ તો મળે. પણ આપણે આ જ્ઞાન લઈ લીધું એટલે આપણે જન્મ મરણ મટી ગયા એવું આપણે મનમાં રાખવું. કારણ કે પોતાની મહેનત છે અને પોતાનું લક્ષ્ય એમાં લાગવું. લક્ષ્ય લાગશે તો જ આપણો મેળ પડશે. એટલે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થતે મુનિજન પંડિતા જાખો વેદ ન પામા. વેદ નેતિ નેતિ કહી અને ત્યાં ઉભા રહી જાય કે આથી વિશેષ કંઈક છે. જેમ દાસી જીવન 17 ગુરુ કર્યા અને 18મા ગુરુ ભીમ ભેટાન ભ્રમણા ભાંગી. આ એની ઘોડી જ્યાં સુધી તમને પોતાને તમારા પોતા સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ગુરુ મહારાજ નું કામ નથી. ત્યાં સુધી દાસી જીવન ગમે ના જાય, પણ જ્યાં સુધી એને પોતાનું જ્ઞાન થતું નથી તે કે આ નો હાલે, નેને ના પડી જાય કે આ ગુરુ નો હાલે. મારે મારી ઓળખાણ જોઈએ છે અને ઈ ગુરુ સાચા છે. ભીમ ભેટાને ભ્રમણા ભાંગી. 18મા ગુરુ ભીમ સાહેબ ભેટ્યા. ભીમ સાહેબ તો એને ખાલી એક નદીને કિનારે જ લઈ ગયા હતા. મોરાર સાહેબ 17મા ગુરુ છે. એના 6 મહિના મોતને ઠેલ્યું ભીમ સાહેબને દાસી જીવનને ઉપદેશ દેવા માટે. પણ 3 કલાક ને બદલે 3 દિવસ બેઠા, પણ જીવન સાહેબને ભ્રમણા ભાંગી નહીં નજી નથી કે મને આમ કરે છે. થાકી ગયા મોરાર સાહેબ. ત્યારે કહેશે કે હવે તો આથી વિશેષ ભીમ સાહેબ પાસે જા. એ અને ભીમ સાહેબ પાસે મોકલે અને ત્યારે ત્યાં જાય છે. ત્યારે ભીમ સાહેબ કહે છે કે મને મોરાર સાહેબે મોકલ્યો. દાસી જીવન કહે છે મને મોરાર સાહેબે મોકલ્યો. એ સારું કીધું. કારણ કે સંતો છે એને કદી અભિમાન હોતું નથી અને નમ્રતાથી જ કહે. પણ શાન કરે, શાનમાં જો સમજી જવાય તો મેળ પડી. પછી ખૂબ સત્સંગની વાતો કરે છે. પછી કે હાલ જીવન આપણે આંટો મારો. તળાવની પાળે જાય છે. ભીમ સાહેબ ખાલી પાણીની અંદર આમ ખોટી કરે અને કહે છે કે કા દાસી જીવન જોયો? એ કે જોયો. હવે મહારાજ જોઈ લીધો, તત્વ શું છે એની હવે મને ખ્યાલ આવી. એટલી જ શાન કરી. કેટલી? ખાલી હોટી જ આમ કરી કે આની અંદર ઈશ્વર છે. એમ ગુરુ મહારાજે તો આપણને ચોખવટ કરીને કીધું છે. છતાં હજી આપણે પાછા રહી અને કહી કે હજી મને આમાં કાંઈ દશ નથી. ખરેખર ભૂલ કોની હોય? આપણી પોતાની હોય. કારણ કે આપણે જ સમજવાનું છે. અને જેને લગ્યા કલેજે સેદ ગુરુના એને વેદ શું જાણે એ વાત. કારણ કે જેને શબ્દ લાગી ગયો છે એને ખુશી કાંઈ બીજું કરવું પડતું નથી. સદગુરુ મહારાજે આપણને આવું જ્ઞાન બતાવ્યું છે. અને જો આપણે આને પરિપૂર્ણ ન કરીએ તો ખરેખર આપણી નબળાઈ કહેવાય. બાકી જીવનની અંદર આદિ અંત ને મધ્ય. કારણ કે આ જે મધ્ય છે એ વસ્તુ હાચી છે. આગળનું પાછળનું કાંઈ જોવાનું છે નહીં. મનુષ્ય અવતાર જો એક વખત મળી ગયો તો ખરેખર ઈશ્વર તત્વ શું છે આને જાણી લેવાય. અને આ જાણ્યા વગર
આપણો મેળ પડે એવું નથી. કારણ કે ગુરુ મહારાજ રાત દિવસ આજ મહેનત કરે છે. એટલે ખરેખર આપણે બધાએ આ મહેનત કરી અને ખૂબ ગુરુ મહારાજનું નામ આપણે કરતા જે ગુરુ મહારાજનું નામ છે એને ઉજળું કરી બતાવવાનું આખું પોતાએ કરવાનું છે. કારણ કે આજે ગામડેથી અનેક સંતો પધાર્યા, એનો કેટલો ભાવ છે. 500 કિલોમીટર 700 કિલોમીટર થી જે સંતો પધારી અને આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તો એને કેટલો ભાવ છે. તો ખરેખર આવો જ ભાવ ગુરુ પ્રત્યે રાખી અને ગુરુનું આચરણ, ગુરુનું ચરણની અંદર બેહવાનું નથી, ગુરુનું આચરણ, ગુરુએ જે આપણને કીધું છે જે એનું આચરણ કરવાનું છે. કારણ કે ગુરુના શરણોમાં બેહવાથી ગુરુ પ્રાપ્ત થાય એવું નથી. કારણ કે ગુરુએ જે વસ્તુ બતાવી છે એનું આચરણ કરવાનું, એ જીવનની અંદર આપણે ઉતારવાનું. જ્યાં સુધી આપણે નહીં ઉતારીએ ત્યાં સુધી એ જે આપણું કાચું રહે. પણ ખરેખર થોડી હવે મહેનત કરી જીવનની અંદર ઉતારવું. આપણે એવું નથી કહેતા કે એક હારી ઉતારી લેવું છે, પણ જેટલું ધીમે ધીમે ખાશો એટલી વધારે મજા આવશે. કારણ કે એક હારી ખાવામાં પણ અપસો થાય. પછી અમુક ક્યાંક ખોવાઈ જાય તો બધા 2-3 વર્ષ રડતા નથી. વધારે ખવાઈ જાય પછી 2-3 વર્ષ ખવાઈ જાય અને પેલા આમ ક્યાંય ઓલું કરતા ન હોય, પાછા આવે ખરા. આની વગર છૂટતો નથી એ 100%. કારણ કે આ વસ્તુ જે છે આની વગર છૂટક્યો નથી. અહીંયા પાછું આવવું પડશે, ગમે ત્યારે આવ્યા વગર છૂટક્યો નથી. એમ ખરેખર આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે અને ખરેખર આપણે આનંદ કરવાનો છે. હવે આથી વિશેષ બહુ બોલવાની ના પડે છે, પણ હવે તો એટલું બોલી ગયું છું. એટલે સદગુરુ મહારાજ વિશેષભાઈ આમે જ બેઠા, નકર ક્યાંય ભોળી તેની પાછા મીડિયા સત્ય સનાતન સતી ધર્મની જય. તો પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દે અભિમાન. તો તત્વ સારથી લોકમાં ગુરુ ગોવિંદ કરું. આજ અંતમ જય કસે, હરિ ગુરુ સંત સરો. તો નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ જે, અમાર ફળ જાની પદે. વરસે ને હમેશ સદગુરુ મહારાજની જય. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે જે ભજન અને સત્સંગ રાખ્યો છે, તો ગુરુ પૂર્ણિમાનો દિવસ કેવો હોય છે કે આપણે ગમે ત્યારે ભજન અને સત્સંગ ભક્તો રાખતા હોય છે. અને ગુરુ પૂનમના દિવસે ગુરુદ્વારો ઉપર ભજન સત્સંગ થાય અને બધાને ત્યાં ભેગા મળે અને ભજન સત્સંગનો લાભ લેવાનો અને અરસપરસ દર્શન કરવાના. એટલે ગુરુ મહિમા આગળથી વખણાતો જ આવે છે અને ગુરુ સિવાય કોઈ પાર પામી શક્યું નથી.
પણ ગુરુ મહિમાને જાણવો બહુ મુશ્કેલ વાળો છે, કારણ કે ગુરુ મહિમા જેમ તેમ જણાય એવો નથી, અને જણાય તો છે જ, બધાને સમજણ છે, પણ એને માણવું મુશ્કેલ વાળો છે. આપણે કાંઈક ને કાંઈક બીજાની પાસેથી આશા રાખીએ છીએ કે આપણને કોઈ પાર ઉતારી દે. આમાં કોઈને કોઈ પાર ઉતારવા આવવાનું નથી. આમાં તો પાર તો પોતાને જ ઉતરવાનું છે, કારણ કે ગુરુ મહારાજે તો પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી છે. અને તું જે મેં બતાવ્યો છે, ગુરુ મહારાજે આપણને જે રસ્તો બતાવ્યો છે, એ માર્ગ ઉપર જો આપણે આવી જઈએ તો અમે ક્યાં કોઈને કઈ કહેવાનું છે. અને કોઈના નામ લઈએ અને ભજન ગાઈએ અને ધૂપ ધોવાળા કરીએ, કોઈ આવે એવી વાટે રાખવી નહીં, કારણ કે આ તો જીવન બનાવવું પડે. અને જીવન એવું જ્યાં સુધી ન બને ત્યાં સુધી ખરેખર આવે એવો નથી. આપણે જોઈએ છે પહેલાના સંતોના આપણે ગુણગાન ગાઈએ છીએ, પણ એની ભક્તિ કરી છે, નકરા ભજન નહોતા કર્યા. આપણે ભજન તો કરીએ છીએ, પણ ખરેખર ભજન કોને કહેવાય અને ભક્તિ કોને કહેવાય? અને ભક્તિ જીવનમાં જો આવે ને તો જ વસ્તુ જેમ તેમ સમજાય. અને ક્યારે સમજાય કે જ્ઞાન થવું જોઈએ. એટલે સંતોએ જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે કે ભાઈ જ્ઞાનનું સ્વરૂપ શું? તો જ્ઞાનનું સ્વરૂપ કેવું છે કે જેમ જેમ આપણે ગુરુ મહારાજે શાન કરી છે, શાનમાં જો સમજાઈ જાય ને તો એ જ્ઞાનનું સ્વરૂપ છે. આ વાતથી મળે એવો નથી. આપણે જે કઈ વાતો કરીએ છીએ ને, આ તો વેદે વાતો કરે છે, શાસ્ત્રો વાતો કરે છે, બધા શાસ્ત્રો એ વાત કરી છે, એ વાત આપણે કરીએ છીએ. પણ આ તો ગુરુ મહારાજ નું પદ તો એનીથી પણ ઊંચું છે. આ તો પાંચમા વેદની વાત છે. આ તો વાણીમાં આવે નહીં એવી વસ્તુ છે ને, એ પદ આપણને ઓળખાણ ગુરુ મહારાજે કરાવી છે. અને આત્માની ઓળખાણ ક્યારે થઈ કહેવાય કે આપણી અંદર છે બધા કુવિચારો, કુદ્રષ્ટિ, બધા અવગુણો જયારે દૂર થઈ જાય ત્યારે ખરેખર આત્માનો આનંદ થાય. અને આત્માનો આનંદ થાય ત્યારે જ સમજાય એવું છે. ત્યાં વસ્તુ સમજાય એવી પણ નથી, કારણ કે જગત આખું દુવિધામાં પીડ્યું છે, અને આ દુવિધામાંથી બહાર નીકળે એકાય એવું નથી. પહેલા તો આપણે અંદર જે અહંકાર પીડ્યો છે, અહંકારને નાબૂદ કરવો પડે, કારણ કે આ બોલી છે ને, આપણે વાણી બોલી છે ને, એ પણ અહંકાર જ છે. આ તો નિર્ગુણ વાણી બોલવાની છે. આ તો નિર્ગુણમાં નામ લેવાનું છે. હમણાં મહારાજે કીધું કે મને મરેલા મળે નહીં, કોઈ મરેલા મળે તો મોઢું માણીએ. તો ખરેખર મન મરેલા કહેવાય કોને? એક રાજા ને રાજાને કોરી હતી. હવે કોરી ભણે ગણે અને પારંગત થઈ ગઈ, ઉંમર લાયક થઈ, એટલે કોરીને એના પિતાએ કીધું કે બેટા હવે તારી ઉંમર લાયક થઈ ગયું છે, હવે તારો સંબંધ કરવો પડે કે આપણે. તો કે ભાઈ સંબંધ કરવો હોય તો વાંધો નહીં, તમે બોલાવો કે રાજકુમારોને. પણ કે એને મારી શરત એક માન્ય રાખવી પડે કે. તો કે વાંધો નહીં કે. હવે એ રાજા એ તો અડખે પડખે રજવાડા હતા, જ્યાં બધું એ રાજકુમારોને આમંત્રણ મોકલાવ્યા, અને બધા રાજકુમારો આવ્યા અને સભા ભરાણી અને વાત કરી રાજાએ કે ભાઈ અમારા કુળગીને સંબંધ કરવાનો છે, જેને પાસ કરે એને વરમાળા પહેરાવે છે. એટલે રાજકુમારી આવી, રાજકુમારી કીધું કે ભાઈ મારે શરત
જેને માન્ય હોય એની હારે હું પરણું કે એમ. તો કે બોલ બેટા તારી શું શરત છે કે? તો કે પિતાજી આજના રાજકુમારો આવેલા છે પણ આમેથી કોઈ મરેલો હોય તો એને હું પરણું કે, આ જીવતા ને નહીં કે. હવે રાજકુમારો નું જાણા એ કે હાલો આ મર્યા પછી પરણીને શું કરવું કે? ના રાજકુમારી ની હઠ એવી કે મરેલા ને જ પરણવું કે, જીવતા ને નહીં. એટલે ઓલા મુંજાના રાજકુમારો તો બધા ભાગી ગયા કે ભાઈ આપણે કયા મર્યા પછી શું કામનું કે પરણી નહીં કે. હવે રાજા મુંજાણા કે હવે શું કરવું કે? રાજકુમારી હઠ લીધે. હવે એમાં બાજુના રાજમાં એક રાજકુમાર હશે અને એને ખબર પડે કે આવી રીતે સભા ભરાણે છે, રાજકુમારી કે આવી હઠ લીધી છે મરેલાને પરણું જીવતા ને નહીં એમ. એટલે એ રાજાનો કુંવર ગયો રાજમાં અને બોલાવો તો તમારી રાજકુમારી ના કે. એ રાજકુમારી આવી અને એને વાત કરી કે ભાઈ તમારા મરેલાને જ પરણું છે ને? તો કે હા. તો કે હું મરેલો છું કે મને પરણું કે હાલો. હવે રાજકુમારી કે તમે મરેલા છો જીવતા છો એ મારે અખતરત કરવો પડે ને કે, એમણે કેમ કે મારે પરણું કે. તો કે ભાઈ તમારે જે પ્રમાણ જોતું હોય એ હું આપું કે. તો વાંધો નહીં. હવે રાજકુમારીએ દાસીઓને કીધું કે ભાઈ તમે જાઓ ફળ ના ફ્રૂટ ને એવું લાવો, 5 ટોપલા અલગ અલગ બધા ફળ ફ્રૂટ ના. જે દાસીઓ લાવી અને મૂકી અને રાજકુમાર ને કીધું કે ભાઈ તમને આમાંથી જે ફળ પસંદ હોય તમે ખાઈ લો, લઈ લો કે. જે રાજકુમારે એક કે ફળ ન લીધું વૈયા ગયા. એટલે રાજકુમારી ને એમ થયું મારો કઈક છે તો ખરું કહું છું એવું કે. પછી બીજી પરીક્ષા કરી. 5 નદીના પાણી મગાવ્યા અને રાજકુમાર ને કીધું કે આ નદીના પાણી છે, આ પાણી પીવો તમારી ભવભોગની તૃષ્ણા મટી જાય છે. એટલે ઓલા રાજકુમારે એ પાણી પણ ન પીધું અને ભૂલાઈ ગયો. એટલે રાજકુમારીને નક્કી થઈ ગયું કે આ છે મરેલો કે આ કઈ વસ્તુ અડશે નહીં કે. તો કે હારું હાલો કે હું ભણવા 400 કે. તો કે તમારી વાત હાચી છે, તમે ભણવા 400 પણ કે મારે અખતરત કરવો પડે ને કે તમે મરેલા છો નહીં એમ કે. એટલે આ રાજકુમારે માણસોને બોલાવ્યા અને કીધું કે ભાઈ જાઓ હારામાં હારું હાડીયું લાવો અને એનો 2 ઢગલા કરો કે હાડીઓના. એ હાડીયું લાવ્યા અને રાજકુમારે કીધું કે ભાઈ અમે તમને જે પસંદ હોય એ લઈ લો કે. હાલ જોતા જોતા તરત હાથ નાખ્યો હાડીમાં. એ કે ભાઈ તું જીવતી છો તારા મરેલા પણ કે. એટલે આમાં આવું છે બધું. પેલા મળવું પડે પોતાને, પછી કઈક મળેલા આમાં મળે. તો મળવું નથી ને બીજાને મારવા છે, કેમ મેળવવાનો છે. એટલે ખરેખર આ ગુરુ મહારાજ નું પદ છે એ સમજવા જેવું છે. સમજાય ને તો આમાં કઈ કરવા જેવું નથી. આ કરવું પણ છે એ બધું બંધન જ છે. આપણે જે કઈ કહીએ ભજન કહીએ છીએ તો ભજન કેવું થાય? ભજન તો અમુક જોઈએ છે એવા મેં જોયા છે દર પુણ્યમાં કથાઓ કરતા. તો એથી શું ફરક પડી જાય? પણ પોતાના જીવનમાં જો સુધારો થાય તો કામ થાય એવું છે. અને આપણા ગુરુ મહારાજ શરણે ગયા તો આપણા જીવનની અંદર
જે કાંઈ નકારાત્મક વસ્તુ હતી એ આપણને કાઢી છે, અને એ જો વસ્તુ એની કીધું છે એ પ્રમાણે રહીએ તો વસ્તુ જેમ જેમ પ્રગટ થઈ જાય. કારણ કે આ સંતો બધા એવા જીવન જીવી ગયા છે, અને એવા જીવન જીવી ગયા છે ને એને લીધે આપણે એના ગુણગાન ગાઈએ છીએ. અને આ ભગવાન જે પણ થઈ ગયા છે તો એ પણ ગુરુના વસન પ્રમાણે જ હાલ્યા છે, અને વસન પ્રમાણે જે હાલ્યા છે ને એ આ જગતની અંદર ઊંડાણા છે. એટલે ખરેખર આપણને જે જ્ઞાન મળ્યું છે અદ્વૈત જ્ઞાન છે, આ જ્ઞાનની વાત તો જો આપણે કરીએ ને તો ખરેખર રામાપીરે કીધું છે, પૂછો પૂરા પંડિતો ને પૂછો શેખ સંન્યાસી ને નિર્નો ગુરુ કોણ છે. આપણે એમ કે નિજ છે એ પોતે છે, તો પોતે છે એ પોતાનો જ ગુરુ છે, એનો ગુરુ કોઈ છે નહીં જો આમ ગણીએ તો. કારણ કે બે હોય તો આપણને તો જ્ઞાન અદ્વૈત નું આપ્યું છે. આપણે પાસેથી બધી વસ્તુ લઈ લીધી પછી આપણને જ્ઞાન આપ્યું છે, તો લઈ લીધા પછી કઈ બીજું નહોતું, કઈ બીજું નહોતું, એની ઉપદેશ આપ્યો છે. આમાં એને વાત કરીએ છે, અને બે તો છે નહીં. આપણું જ્ઞાન એવું છે, અને આપણે વાતો બેની કરીએ છીએ. એટલે આપણે પોતાના જીવનને સુધારવું પડે એમ છે. જીવન જો સુધરી જાય તો જ ખરેખર મેળ આવે એવું છે. એટલે નિરાત મહારાજ કહે છે કે અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે એ આચમ ઓળખાશે. આ તો અનુભવી છે ગુરુ મહારાજ, અને એનો ઉપદેશ છે. અને આ ઉપદેશ જો આપણે સમજણમાં આવી જાય તો ખરેખર આત્મા છે એ પરમાત્મા છે, અને આત્મા સિવાય કઈ વસ્તુ નથી. તો આપણને જે દેહ દિશા જ્યાં સુધી દેખાય છે, જ્યાં સુધી વસ્તુ અલગ અલગ દેખાય છે, ત્યાં સુધી ખરેખર આત્મા ઓળખાણો કહેવાય ને. આત્મા જેને ઓળખાઈ ગયો છે એના પછી અલગ વસ્તુ ભાસતી નથી. આપણને જે બધું નોખું નોખું ભાષે છે, સારું મોડું, આ બધી દુવિધામાં પડ્યા છીએ. અને આપણે ભજન સત્સંગ કરીએ છીએ પણ આમાંથી નીકળી શકાતું નથી. કેમ નીકળી શકાતું નથી? કે માયાનું મંડાણ છે, આના માયા કોઈના બહાર નીકળવા દેતી નથી. કારણ કે માયા કયા રૂપે માણસને મારે છે, એક રૂપે નથી મારતી કાંઈ. આપણે માયાને જાણતા જ નથી. પહેલા પ્રથમ તો આ ભૂખ છે એ પણ માયા છે. આપણને સારું સારું ભાવતું હોય ને તો એ માયા જ કહેવાય. એટલે ખરેખર એક વખત આ સુરદાસ થઈ ગયા, બહુ નામચીન સંત થઈ ગયા સુરદાસ. જેમ તેમ નતા, કારણ કે એનો સત્સંગ સાંભળવા તો દેવતાઓ પણ આવતા એમ કે છે. હવે એને એમ થયું કે મળો મારી જેવો કોઈ મહાન નથી કે. એટલે એવી વાત કરે તો વાંધો નહીં, પણ પાછા ગુરુ પાસે જઈને કીધું, ગુરુ મહારાજ ને કે માયા તમને કઈક અસર કરે પણ મને તો અસર કરે જ નહીં કે. હવે ગુરુ મહારાજ ભાઈને જઈને કીધું કે ભાઈ છે હવે ભાઈ આવું અભિમાન આવી ગયો. નગર એના તાકાત હતી અને એ પદને પામેલા હતા, પણ આ પામી ગયા હોય અને એનો અભિમાન આવે ને તો પણ પછાડે એવી વસ્તુ છે. એટલે થોડાક દી થયા અને સુરદાસ નદી પાણી ભરવા જતા હતા. એ પાણી ભરીને હાલતા થયા અને ભૂખ લાગી.
એટલે એને કુટિયામાં આવવાને બદલે સીધા રાજાના બગીચામાં ગીરી ગયા. હવે રાજાનો બગીચો જ્યાં તો પહેરેદારો મૂકેલા હોય એટલે પહેરેદારો ના પડે કે ભાઈ તમારથી એમાં ન જવાય, અમને એના રોકો આપેલું છે, અમે તમને એમાં જવા દઈએ તો અમને રાજા દંડ કરશે. તો કે નહીં, હું તો જવાનો જ છું, કે મને ભૂખ લાગી છે કે. તો કે નહીં, અમે નહીં જવા દઈએ કે. હવે એમાં બીજા પહેરેદાર આવ્યો અને એને કીધું કે ભાઈ સંત છે, નામચીન સંત છે, અને આપણે હવે એને ક્યાં ના પાડી, જવા જો ને કે શું કરશે કે અહીંયા બગીચામાં જઈને. એટલે બગીચામાં ગયા સુરદાસ. એટલે આગળ આવ્યા, ધીમે ધીમે ત્યાં આંબાનું ઝાડ આવ્યું. આંબાના ઝાડ નીચે જઈને આમ હાથ ફેરવ્યો અને આંબાની ડાળે હાથ ગયો. એમ કરતા કરતા પીસડા હાથ ગયો ને કેરી હાથમાં આવી. ઓલા એના માણસો કે ભાઈ મારા તમે આ તોડતા નહીં, કે આ રાજાનો બગીચો ને અમને આનું ધ્યાન રાખવા એ મૂકેલા છે, અમને રાજા દંડ જે છે, કે તમને તો કઈ વાંધો નહીં કે નહીં, હું ખાવાનો જ છું કે, અને આ કોઈનો નથી કે, આ કોઈ આનો કોઈ માલિક જ નથી કે, સદભૂમિ ગોપાલ કે આવું બધું બોલવા માંડ્યા. અને કેરી તોડે ને મોઢામાં નાખી ત્યાં આકાશવાણી થઈ કે સુરદાસ કે તું કહેતો છો ને કે માયા મને કાંઈ કરે નહીં, જો ભૂખ થઈને કે આવી. એમ આ તો ક્યાંય મૂકે નહીં, આમાં તો બધી વાત ધ્યાન રાખવું પડે એવું છે. આ તો માયાનું મંડાણ છે, અને આમાંથી કોક નીકળી શકે, નગર આમાં નીકળાય એવું જ નથી. ખરેખર ગુરુ પદ તો એવું છે એને કરવાનું કાંઈ નથી, મૂકવાનું છે. જેટલું પકડા હે એટલું બધું બંધન છે, જેટલું છૂટાય એટલું છોડવાનું. ગુરુ મહારાજે આપણે બધી વસ્તુ છોડાવી છે, કોઈ વસ્તુ આપી નથી. તો એનો આપણે કંઠે કરી લો, માળા કરી લો, નામ લઈ લો, જપ કરી લો. એટલે ખરેખર નામનો મહિમા બતાવ્યો છે, પણ એ નામ કેવું છે કે મુખથી જપાય નહીં. આ તો મુખથી જપે છો માનવી, મનથી જપે છો જેવ, સંતો સુરતાઈ જપે ઉનકે કહીએ છીએ. આ તો સંતોએ આ ભજન સુરતામાં કરેલું છે, આ વાણીમાં નથી આવે એવું. આ તો વાણીમાં આવે વણસી જાહે નિર્વાણી પદ હાસવા. આ તો નિર્વાણી પદ કે જ્યાં વાણી પણ ઉભી રહી જાય આવું પદ છે, અને એ પદને આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે આત્મ ઓળખાશે. આવરણ નહીં આવે આત્મ ઓળખાશે. દેહ રહિત દર શ્યામાયાવે જેમ પતે બિંબ પાણીમાં. દેહ રહિત દર શ્યામાયાવે જેમ પતે બિંબ પાણીમાં. બિંબ માર ઓર પરખ પાણી, મંદર છે વાણીમાં સમજો સમજાશે. અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ
નહીં આવે લે સયા ચમરો ઓળખાશે આવરણા નહીં આવે છે સર્વની માયને સર્વથી ન્યારો સર્વનો પ્રેરક પોતે સર્વની માયને સર્વથી ન્યારો સર્વનો પ્રેરક પોતે અળગોને વાળે વળગ્યો સોમાં સળગો અળગોને વળગ્યો સળગો દરસે આપ્યું દો તેરે સમજો સમજા છે અનુભવે નો ઉપદેશ સમજો સમજા છે આવરણ નહીં આવે લે સયાતમ ઓળખાશે આવરણ નહીં આવે લે સયાતમ ઓળખાશે સ્થૂલ સૂક્ષ્મ ને કારણ કહીએ મહાકારણ ને સૂક્ષ્મને કારણ કહીએ મહાકારણ ને કેવલ પદને કોઈ જાણે કેવલ પદને કોઈ જાણે વિશ્વનામ નિરે સમજો સમજાશે અનુભવે ઉપદેશ સમજો સમજાશે આવરણ નહીં આવે લે સયાતમ ઓળખાશે આવરણ નહીં આવે લે સયાતમ ઓળખાશે બોલે તે બોલ્યામનાઈ ચાલતે ચાલ્યા મારે બોલે તે બોલ્યામનાઈ ચાલતે ચાલ્યા મારે બોલે તે બોલ્યામનાઈ દરસે નહીં દરસા મારે બોલે તે બોલ્યામનાઈ દરસે નહીં દરસા મારે મજાશે આવરણ નહીં આવે સયાતમ અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે નિરાત મહારાજની વાણી છે અનુભવિયાનો ઉપદેશ સમજો તો સમજાય છે તો આપણને નિરાત મહારાજનો ઉપદેશ સમજાવી દીધો છે ગુરુ મહારાજે તો આપણને સમજાવવો પડે ને કેમ સમજાતો નથી કે આપણી સુરતા ત્યાં લાગતી નથી અને આ સુરતા અને શબ્દનું મિલન કરાયું છે આ કોઈ વ્યક્તિનું મિલન નથી પણ આપણે વસ્તુને પકડીને બેઠા છીએ અને વસ્તુ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આ પદની પ્રાપ્તિ થાય નહીં કારણ કે આ પદને પામવા માટે કયક સંતો મહેનત કરે છે
બધા સંપ્રદાયોમાં આ જ વાત આવે છે, પણ આ પદને કોઈ પામી શકતો નથી. કેમ ન પામી શકે? કે ગુરુ મહારાજના વસને કોક વિરલા હાલી શકે, બાકી હાલી શકાય એવું નથી. કારણ કે હરિજન વિરલા જાણે વસન કોઈ હરિજન વિરલા જાણે. આ તો જેવા તેવાનું કામ નથી. જેના ધડ માથા ન હોય ને એ આ પદને પામી શકે, બાકી કોઈનું કામ નથી. આપણે તો ઠીક ભજન સત્સંગ કરીને આપણો જીવન સુધારી દઈએ બરાબર છે, બાકી આ પદને પામવું એ વાત તો બહુ આખી છે. એટલે આ બધે સાન કરેલી છે સંતોએ ભજન સત્સંગમાં આપણને સાન જ બતાવ્યું છે. અને આ સાનમાં આપણે સમજવાનું છે. વાતથી સમજાય એવું નથી. વાતથી સમજાય એવું હોત તો વેદો કઈક લખાય છે, શાસ્ત્રો લખાણા છે, પુરાણો લખાણા છે, રામાયણ મહાભારત વાંચી થાકી ગયા, બોલવા વાળા થાકી ગયા, સાંભળવા વાળા થાકી ગયા, હજી કોઈને સમજાણું નથી. કારણ કે ત્યાં સમજાય એમ જ નથી. આ જે શાસ્ત્રોમાં શિવ પુરાણમાં શિવજી મહાન, મહાભારતમાં કૃષ્ણ મહાન, રામાયણમાં રામ મહાન, દેવી ભાગવતમાં માતાજી મહાન. હવે આપણે આમાં સમજવા કોને મહાન? પણ હવે આ બધાને આપણને એક ઠેકાણા લાઈન ઉભા રાખી દે. ગુરુ પદ જ એક એવું છે કે બધાને એકમાં લાઈન ઉભા રાખી દીધા. હવે અવતારો બધા થયા છે એ તો સત્ય છે, એમાં કઈ આપણે નાય ન કહી શકાય. પણ અવતારો થયા છે, પણ અવતારો એ જે ભજન કર્યું છે, જેને ગુરુ મહારાજે બધાને એકમાં લાવી દીધા છે. જો ભજન અવતારો એ કોનું ભજન કર્યું? રામ ને કહ્યું તો કે શિવ ને ભજે, શંકર ને ભજે, શંકર ભગવાન તો કે રામ ને ભજે. બધા એક ના એક જ છે, બીજા નોખા નોખા છે. આપણે નોખા પાડ્યા, એ તો બધા એક જ છે, પણ આપણે બધા નોખા પાડી દીધા. 33 કરોડ થયો શહેર પર ડોટો કાઢીએ, કોઈને ક્યાંય મેળ આવ્યો નથી. પણ આ તો એક ઠેકાણે એક ઘરે લાવીને બહારી દીધા છે. અને તમારીથી મહાન કોઈ જગતમાં છે જ નહીં. જો આવી સમજીને આવી જાય ને તો તમારે કાંઈ કરવા પણ નથી. જો તમે શું, તમારી સિવાય કાંઈ નથી. આ જગત તમે શું, જગત છે, તમે નહીં, જગત નથી. આમાં બીજું શું કાંઈ સમજવાનું છે? સમજાય જાય. જો આપણા બધી ઉપાધિ લઈને ફરીએ છીએ, ખોટે જ માથે ભાર લઈને ફરીએ છીએ. ભાર મૂકી દે કાંઈ વાંધો નથી. આ બધા સંતોએ ભાર મૂકી દીધો છે, શાંતિથી ભજન કરી લીધો. રજવાડા હતા, રજવાડા મૂકી દીધા હતા, ભજન કરવું હતું. અને ભજન તો જ થાય એવું છે. બધું છૂટે તો ભજન થાય એવું છે. બધું પકડી રાખે ને ભજન ખરેખર થાય એવું નથી. એટલે કીધું કે દેહ રહે તો દર્શામાં આવે. જેમ કોઈ ટીવીમાં પાણીમાં બીમ બહાર હોય બરફ પાણી એમ દર્શે વાણીમાં. તો ખરેખર વાણીથી પર જવાનું છે. અને આપણને ગુરુ મહારાજે શાનમાં સમજાવ્યું છે, વાણીથી સમજાવ્યા નથી. જો આપણે શાન ત્યાં રહી જાય તો આ પદ સમજાય એવું છે. વાણીથી પદ સમજાય એવું નથી. સર્વની માહી ને સર્વજી ન્યારો, સર્વનો પેરજ પોતે. આ બધા અંદર રમી ગયો છે, પાછો બધા નોખો છે. અને બધાને સલાવવા વાળો એ છે. આ શરીરની અંદર આ હાલવા વાળો કોણ છે? જોવા વાળો કોણ છે? આ બોલવા વાળો કોણ છે? આ સાંભળે છે કોણ? આનો આપણે વિચાર કરીએ તો ખબર પડે. હાલે છે કોણ? તો ખરેખર આ બધી એની સત્તા છે. આપણે સત્તામાં શહેર ની સત્તા પણ આપણે બહાર લઈને ફરીએ છીએ કે હું કરું છું એમ. આપણે 2 રોટલા ખાઈ જતા હોય ને પછી એક રોટલી ન હાલે તો આપણે ખાતા હોય તો ખાઈ ન લઈએ. પણ ખરેખર આમાં આપણી સત્તા નથી. આ બધા આપણા મનની અંદર જે ભ્રમ છે, આ ભ્રમ ગુરુ મહારાજે આપણને ભ્રમ દૂર કરી દીધો છે.
અને જ્યાં સુધી ભ્રમ જાય નહીં ત્યાં સુધી ખરેખર બ્રહ્મની પ્રાપ્તિ થાય નહીં. સ્થૂલ સૂક્ષ્મ ને કારણ કહીએ, મહાકારણ ને મેલી, કેવલ પદને કોઈ જાણે, વિશ્વ નામની લીલી. આ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ અને મહાકારણ આ ચાર દેહ બતાવ્યા છે સંતોએ, પણ આ ચારેથી પણ એ પર છે અને આખું જગત નામમાં હમાઈ ગયેલું છે. એક જ નામ છે અને એ નામને આધારે આખું જગત ચાલી રહ્યું છે. હવે એ નામને આપણને ગુરુ મહારાજે શાનમાં બતાવ્યું છે. હવે આ શાનમાં નામને જાણવાનું છે. જો આ શાન જણાઈ જાય તો સમજાય એવું છે. કારણ કે આ બધા નામ તો જે પડેલા નામ છે, પડેલા નામ છે તો બધા જવાના છે. જે નામ પડ્યું છે એ જવાનું છે અને ઓલું જે નામ છે એ આવતું નથી ને જાતું નથી. જેને આવન જાવન નથી એને જન્મ અને મરણ પણ નથી. અને આવું પદ નિરાત મહારાજે જાણ્યું હતું એટલે એને કીધું, હમે જોઈએ અલગ અનાજી પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબૂલ ધરો મેં અવતારા. જો આને સોખે સુખ વાત કરી દીધી કે આ પદની જેને સમજણ આવી ગઈ છે. જેમ જેમ પદ જેને ગણાઈ ગયું એ પદ ઉપર વ્યાદ આવે તો એને જન્મ અને મરણ નથી. પણ જો કોઈ દેહથી આ જગતની અંદર કોઈ અમર રહ્યો નથી અને કોઈ રહેવાનો નથી. એટલે અમર વસ્તુ શું છે એ જાણવા જણાય જાય અને એ શાનમાં સમજવાની છે. જો એ વસ્તુ આવન જાવન વાળી વસ્તુ નથી. એ પદને આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે. જો આપણી સુરતા ત્યાં રહી જાય અને આ બધું જંજાળ મટી જાય તો મેળ પડે એવું છે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે સયાત્મ ઓળખાશે. આવરણ નહીં આવે સયાત્મ ઓળખાશે. તન તેનું પણ ચેતન નહીં ને અનુભવની આશે રે. તન તેનું ચેતન નહીં એ અનુભવ આશે રે. નિરત નિરખો જીવન મુક્ત છે. નિરત નિરખો જીવન મુક્ત છે. બંધન સર્વેદા છે રે. સમજો સમજાશે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે સયાત્મા ઓળખાશે. આવરણ નહીં આવે સયાત્મા ઓળખાશે. તન તેનું પણ આતન નહીં તે અનુભવની આશે. હવે આ શરીર નિરાત મહારાજ કહે છે આ તન એનું છે પણ પાછું એનું કહેવાય નહીં. આની અંદર એ જ હાલી રહ્યો છે. આપણે એને જ હાથ અડાડીએ છે પણ એને હટ્યા કહેવાય નહીં. ખાય છે એ જ પણ આપણે એમ ન કહીએ કે એ ખાય છે. આ જોવા વાળો પણ એ જ છે છતાં પણ આપણે એમ ન કહી દઈએ જોવે છે. આપણે એમ કે હું જોઉં છું. આપણે જોતા હોઈએ આ લાઈટ આગળ બંધ કરી દઈએ તો પછી આપણે જોઈએ કોણ જોવે છે.
તેજથી તેજ દેખાય છે, આપણે જોતા નથી. જો આપણે જોતા હોય તો સાંજે અંધારું કામ દેખાય, તો નંદવાળું દેખાય ને. પણ ખરેખર આપણે જોતા નથી, આ તેજથી તેજ દેખાય છે. અને આવું સંતોનો મત છે કે આવું એનું વર્ણન કર્યું છે ગિરાજ મહારાજે કે એની તાકાત બધી, એની સત્તા છે બધી, એની સત્તા સિવાય કઈ થતું નથી, હાલતું પણ નથી. અને એ છે ત્યાં સુધી આપણે જે ગુણગાન ગાય છે નાનો એ નીકળી જાય એટલે એની પાસે કોઈ ઉભો રહેવાય રાજી નથી. તો ખરેખર બધી સત્તા એની છે. એવું પદ આપણને ગુરુ મહારાજે બતાવી દીધું છે. આ પદને આપણે જાણ્યું છે, પણ આને હવે માણવાની જરૂર છે, બીજું કાંઈ કરવા પણ છે નહીં. જો આ પદ મણાઈ જાય તો પૂર્ણ પદ છે, એનાથી આગળ કોઈ વસ્તુ છે નહીં. અને ત્યાં પછી જન્મ અને મરણ નથી. પણ એ આ પદની જેને ઓળખાણ થાય એની વાત છે. એ પદની જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી તો જન્મ મરણ ઊભું છે. તો આ પદને આપણે જાણવાનું છે અને માણવાનું છે. આવો વિરાજ મહારાજનું આપણે જ્ઞાન મળ્યું છે. અને આપણા સંતોએ પણ જેમ સેમ આપણને સમજણ આપી છે, તો આ સમજણ પ્રમાણે આપણું જીવન આપણે બનાવવાનું છે. જો આવું જીવન બની જાય તો કાંઈ કરવા પણ રહે એવું નથી. સદગુરુ મહારાજ